Good morning to one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. હું પ્રોફેસર શ્રેયા ત્રિવેદી એકેદોશી મહિલા કોલેજ જામનગરમાંથી બોલું છું. આ લેક્ચર FYBA કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. જે લોકોએ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટે પણ આ લેક્ચર છે, કારણ કે જે લોકોએ મેઇન રાખેલું હશે એ લોકોને કમ્પલસરી ઇંગ્લિશ પણ હશે જ. ગયા લેક્ચર્સમાં આપણે પહેલાં તો સિલેબસ જોયો હતો કે જેમાં ઇમેજીસ નામની ટેક્સ્ટ બુક છે, જેમાં 5 સ્ટોરીઝ છે 1 to 5, જેના 40 માર્ક છે, અને 3 ગ્રામરના ટોપિક રહેલા છે, જેમાંનું પહેલું છે પાર્ટ્સ ઓફ સ્પીચ, બીજું છે ટેન્સીસ અને ત્રીજું છે વર્ડ ફોર્મેશન. પહેલું ટોપિક ગ્રામરનું આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ પૂરું કર્યું છે ભણાવવાનું, અને હવે આપણે ટેન્સીસ ચાલુ કર્યા છે, જેમાં આગલા 2 લેક્ચર્સમાં આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરેલી. થોડું આપણે રિવાઇઝ કરી જોઈએ કે વર્બ જે છે સેન્ટેન્સમાં એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્બ જે છે એ ક્રિયા સૂચવે છે, જ્યારે એનું બીજું મહત્ત્વનું કામ એ છે કે એ કાળ પણ સૂચવે છે. One of the important work of verb is to show action in a sentence, and the other important work of verb in a sentence is that it shows the tenses. Okay, it expresses the mood, the action of the sentences. હવે કાળ એટલે 3 પ્રકારના કાળ રહેલા છે, જેમાં છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ એટલે કે ભૂતકાળ અને ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ. આ ત્રણેય કાળમાં એક્શન દર્શાવી છે એ પ્રમાણે ફર્ધર 4 ભાગમાં ડિવાઈડ થયેલા છે. સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ, આ 4 પ્રકારના ભાગ એમાં રહેલા છે. આપણે પહેલાં પ્રેઝન્ટ ટેન્સ લીધું છે, જેમાં આપણે સિમ્પલ અને કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરી લીધી ઓલરેડી. હવે આપણે આવીએ છીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઉપર. એફર્મેટિવ સેન્ટેન્સીસ જ્યારે હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ P.P એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ. નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ. હેવ ઓર હેઝ શું કામ? તો કે પરફેક્ટ સેન્ટેન્સ છે એટલે, બરાબર. ઇન્ટરોગેટિવ હોય ત્યારે હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ હતું સેન્ટેન્સનું પેટર્ન કે જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સ હોય ત્યારે આ સેન્ટેન્સ પેટર્ન જોવા મળે છે. હવે એના યુઝીસ. પહેલું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન દેટ હેઝ બીન રિસેન્ટલી કમ્પ્લીટેડ. હમણાં જ, જે થોડીક ક્ષણ પહેલાં જ જે એક્શન કમ્પ્લીટ થઈ ચૂકી છે ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાપરીએ છીએ. When the action has been recently completed within few seconds, then we can use the present perfect tense. For example, my father has just gone out. મારા પપ્પા હાલમાં જ હજી બારે ગયા. હેઝ જસ્ટ ગોન આઉટ. એફર્મેટિવ સેન્ટેન્સ છે. માય ફાધર સબ્જેક્ટ છે, હેઝ છે અને પાસ્ટ પાર્ટિસિપલ જસ્ટ ગોન. ગોન છે એ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. એના પછી છે હેવ યુ ક્લિયર્ડ યોર અકાઉન્ટ્સ. શું તારા અકાઉન્ટ્સ બધા ક્લિયર છે? બરાબર, તો એ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ થયો. મોહન હેઝ જસ્ટ રિસીવ્ડ ધ ટેલિગ્રામ. મોહને જસ્ટ હમણાં જ ટેલિગ્રામ મેળવ્યો છે. બીજો યુઝ એનો એ છે કે ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ જસ્ટ કમ્પ્લીટેડ એક્શન ઓફ વિચ ટાઈમ ઇઝ નોટ ગિવન. જસ્ટ હમણાં જ એક્શન પૂરી થઈ છે જેનો ટાઈમ આપણને દેખાડ્યો છે નહીં. એક્ઝામ્પલ, શી હેઝ ચેન્જડ હર ડ્રેસ. તેણીએ પોતાનો ડ્રેસ ચેન્જ કરી લીધો. એટલે એક્શન ઓલરેડી થઈ ચૂકી છે અને ટાઈમ આપ્યો છે નહીં. પછી આઈ હેવ કમ્પ્લીટેડ બીકોમ. આઈ હેવ કમ્પ્લીટેડ બીકોમ એટલે મેં બીકોમ પતાવ્યું છે.
ધ પોસ્ટમેન હેઝ ડિલિવર્ડ ધ લેટર્સ. પોસ્ટમેને લેટર્સ ડિલિવર કરી દીધા છે, એટલે મોકલી દીધા છે. ત્રીજો યુઝ એનો છે કે ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ અ પાસ્ટ એક્સપિરિયન્સ, કે કોઈ જૂનું એક્સપિરિયન્સ તમારે કેવું હોય ત્યારે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તમે વાપરો છો. શી હેઝ લિવ્ડ હિયર ઓલ હર લાઈફ, બરાબર, કે એને પોતાનું આખું જીવન અહીંયા જ વિતાવ્યું છે. સેકન્ડ, હી હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક, એને પોતાનું હોમવર્ક હમણાં જ પતાવ્યું છે. શી હેઝ ફોરગોટન હર ફોલ્ડર, એ પોતાનું ફોલ્ડર એટલે કે ફાઇલ અહીંયા જ ભૂલીને જતી રહી છે. પાસ્ટ એક્સપિરિયન્સ છે. ઓકે, દેન બીજો યુઝ શું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન દેટ બિગેન ઇન ધ પાસ્ટ એન્ડ સ્ટીલ કન્ટિન્યુઝ, કે ઓલરેડી એક્શન પાસ્ટમાં ચાલુ થઈ ગઈ છે ને અત્યારના કન્ટિન્યુ છે, ત્યારે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે. આઈ હેવ બીન હિયર ફોર 5 years, હું અહીંયા 5 વર્ષ થયા છું. ઓલરેડી છું એટલે કે 5 વર્ષ પહેલાં અહીંયા આવી હતી ને, હજી અહીંયા જ છું. આઈ હેવ નોટ હર્ડ ફ્રોમ યુ સિન્સ માર્ચ લાસ્ટ, મતલબ મેં છેલ્લે તારી યારે માર્ચમાં વાત કરેલી હતી. They have tried in this house for 2 years. They have lived in this house for 2 years. એ લોકોએ પોતાના જીવનના 2 વર્ષ અહીંયા ગાળ્યા છે. આ પાસ્ટમાં થઈ ગયું છે ને હજી કન્ટિન્યુ છે, એટલે ત્યારે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાણું છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ કમ્પ્લીટેડ એક્શન હુઝ ઇફેક્ટ ઇઝ કન્ટિન્યુઅસ. ઓકે, આઈ હેવ હેડ માય ડિનર એટલે કે મેં ઓલરેડી મારું ડિનર લઈ લીધું છે, એટલે મારે હવે જમવાની જરૂર નથી. એટલે ઓલરેડી એ વસ્તુ થઈ ચૂકી છે અને એનું પરિણામ હજી સુધી આવ્યું છે. એટલે અહીં ઓલરેડી ડિનર એને લઈ લીધું છે, પણ હવે એ કે મારી ઈચ્છા જમવાની છે નહીં, એટલે એમ કે છે આઈ હેવ હેડ માય ડિનર. હી હેઝ ઇટન ઓલ એપલ્સ. ઓકે, એટલે શું? એને બધા એપલ્સ ખાઈ લીધા, એટલે શું હવે કોઈ એપલ બચ્યું છે નહીં. પછી છે ધ વોર હેઝ એન્ડેડ. ધ વોર હેઝ એન્ડેડ એટલે કે એક્શન પર પતી ગઈ છે, એનો રિઝલ્ટ શું છે કે હવે અહીંયા શાંતિ છે. આ હતા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સ. હવે આની એક્સરસાઇઝ જોઈએ. હી હેઝ રિસીવ્ડ મેની prizes and scholarships. They have collected funds from almost everyone. Have કારણ કે થર્ડ પર્સન છે અને પ્લુરલ છે પાછું. જો my father has just gone out, આગળ આ ઓલરેડી આવી ચૂક્યું. she have already had her dinner. ઓકે, એટલે ઓલરેડી એને ડિનર પતાવી નાખ્યું છે. ડોન્ટ વરી ફાધર, આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક, મેં મારું કાર્ય પતાવી લીધું છે. હી હેવ નેવર કમ્પ્લેન્ડ. હી સાથે હંમેશા હેવ આવે. હી હેવ નેવર કમ્પ્લેન્ડ. હી હેવ અલાઉડ મી ટુ સ્ટે હિયર ફોર અ મંથ. પછી દે હેવ વિઝિટેડ ધ સ્પોટ ટ્વાઇસ ઓલરેડી બટ દે વોન્ટ ટુ સી ઇટ વન્સ અગેન. આ હતી એક્સરસાઇઝ. હવે લાસ્ટ જે આપણું છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એનું આપણે જોઈએ. પેલું એફર્મેટિવ સેન્ટેન્સ જ્યારે હોય ત્યારે શું આવશે? સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ઓર હેઝ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી. અહીંયા પરફેક્ટ સેન્ટેન્સ પણ છે અને કન્ટિન્યુઅસ સેન્ટેન્સ છે, એટલે બેનું મિક્સચર થઈને જે એક ટેન્સ બન્યો છે જેને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ છીએ. એફર્મેટિવમાં સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ નોટ પ્લસ બીન શું કામ? તો કે પરફેક્ટ છે એટલે, ને આઈએનજી શું કામ? તો કે કન્ટિન્યુઅસ પણ છે એટલે, બીન પ્લસ વર્બ આઈએનજી. ઇન્ટરોગેટિવમાં હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી. હવે એના યુઝીસ આપણે જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે જોઈએ કે પહેલો યુઝ એનો છે ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ is used to describe an action that began in the past and still continuing and may extend into future. જ્યારે પરફેક્ટ સેન્ટેન્સમાં શું હતું તો કે ઓલરેડી વસ્તુ થઈ ચૂકી છે અને અત્યારના ચાલે છે. આમાં તો હજી એક વસ્તુ એડ કરી કે ભાઈ ઓલરેડી થઈ ચૂકી છે, ચાલુ છે અને આગળ ફ્યુચરમાં પણ ચાલુ રહેશે, ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ. એક્ઝામ્પલ, અદિતિ હેઝ બીન રીડિંગ ફોર 3 hours.
અદિતિ છે એ છેલ્લા 3 કલાક ત્યાં વાંચે છે. એટલે ઓલરેડી એ પહેલાં ચાલુ કરી દીધું પાસ્ટમાં, હજી કન્ટિન્યુ છે અને કદાચ ફ્યુચરમાં પણ કન્ટિન્યુ રહેશે. સેકન્ડ, વી હેવ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ સિન્સ 1992. અમે આ ઘરમાં 1992થી રહેવાનું ચાલુ કર્યું છે. થર્ડ, હેવ યુ બીન વેઇટિંગ ફોર મી ફોર અ લોંગ ટાઈમ. શું તું મારું ઘણા ટાઈમથી વેઇટ કરે છે. એના પછી છે રિમેમ્બર, સિન્સ એન્ડ ફોર આર યુઝડ વિથ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સિન્સ indicates point of time. It denotes some definite time, point of time in the past till now. Since અને for આ બે શબ્દો જે છે એ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વપરાય છે. સિન્સ એટલે કે એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ દેખાડે છે કે સિન્સ મંડે, સિન્સ મોર્નિંગ, સિન્સ 8 o'clock, સિન્સ 1992. ઓકે, આ બધા ટાઈમ પીરિયડ દેખાડે. ફોર ઇન્ડિકેટ્સ પીરિયડ ઓફ ટાઈમ. ઇટ ડિનોટ્સ અ લેન્થ ઓફ ટાઈમ ટિલ નાઉ. એટલે કે કેટલા ટાઈમ સુધી, એટલે કે એની લેન્થ દેખાડે છે. સપોઝ હું કહું ફોર 2 hours, ફોર અ લોંગ ટાઈમ, ફોર સેવરલ યર્સ, તો આ બધા જે છે એ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે. એક્સરસાઇઝ, ઇટ હેવ બીન રેઇનિંગ ફોર 3 hours. પછી આઈ હેવ બીન reading for half an hour. You are sitting idle for the last 2 hours. Ashka has been waiting for you for a long time. They have been staying here since Tuesday. Who are been knocking at the door for 5 minutes. We are playing cricket since 10 a.m. The juggler has been showing his tricks for 1 hour. આ હતી આપણી એક્સરસાઇઝ અને અહીંયા આપણે આપણું પ્રેઝન્ટ ટેન્સ જે છે એ આપણું કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું અને આપણે અહીંયા આ લેક્ચર પતાવીએ છીએ. આઈ હોપ કે તમે થોડું ઘણું રિવાઇઝ કરતા જ હશો અને કરજો જ, કારણ કે ગ્રામર જે છે એ રિવાઇઝ કરવા વગર તમને ફાવશે નહીં. એટલે આપણે આ વસ્તુ રિવાઇઝ કરવી જ પડશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ મેઇન ટાઈપ ઓફ ટેન્સ કરશું, એ છે પાસ્ટ ટેન્સ. ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ બી સેફ. થેન્ક યુ.